કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો મિત્રો ફાઇનલી જીરું આપણને 30,000ની સપાટીની આસપાસ આવતું જોવા મળી ગયું છે. આજના દિવસે આજનું જે છે તારીખ છે 22/5/2024 અને સવારમાં જે છે જીરાની ઓપનિંગ જે છે મિત્રો એ જ ડાયરેક્ટ 30,440 30,410 ઝોનમાં થઈ અને ત્યારબાદ જીરામાં જે છે એક નાનકડી પ્રોફિટ બુકિંગ આવી અને 1,000 રૂપિયા જેટલી જે છે ગિરાવટ પણ આવતી જોવા મળી. ઠીક છે, 29,400 ઝોનમાં આવતું જોવા મળ્યું. તો મેં ફાઇનલી ડિસાઇડ કર્યું હતું કે 30,000ની સપાટીની ઉપર જ્યારે પણ જીરું નીકળશે ત્યારે આપણે આવશું યુટ્યુબમાં અને આપની સાથે જે છે આ જીરા વિશેનો વિડીયો જે છે હું વાત કરીશ આપની સાથે. ઠીક છે, તો મિત્રો હવે આવનારા સમયમાં જીરામાં શું થઈ શકે છે? તો મિત્રો એક વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો કે જીરું જે છે અત્યારે એક બહુ મોટી ટાઈમ ફ્રેમની અગર હું વાત કરું તો એની અંદર જે છે એક કરેક્શન મોડમાં ચાલી રહ્યું છે જીરાનું કામકાજ. ઠીક છે, તો આ જીરાનું કામકાજ જે કરેક્શન મોડમાં ચાલી રહ્યું છે, અહીંયાથી માની લો કે જીરું જે છે એટલી જલ્દી ઉપર નહીં જાય. આ જે પણ કામકાજ થઈ રહ્યું છે એ એક પ્રકારનું કરેક્શનનું જ કામકાજ થઈ રહ્યું છે. તો હવે જે ઝોન ચાલુ થશે, જે કામ ચાલુ થશે, એક થકાવવાનું કામ ચાલુ થશે. ઠીક છે, આવનારા સમયમાં જીરાની કિંમતો જે છે અમુક ઝોનની અંદર લોક થઈ જશે. અમુક ઝોનની અંદર જો વાત કરું તો 33,000 થી લઈ નીચેની સાઈડમાં જે છે 24,000 25,000 આ ઝોનની અંદર જે છે એ જીરાની કિંમતો લોક થતી જોવા મળશે અને એ ઝોનની અંદર જ જીરાની કિંમતો કામ કરતી જોવા મળશે. મિત્રો મોસ્ટ ઓફલી કેસમાં ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે કે જે પણ વસ્તુ, જે પણ એગ્રી કોમોડિટી વસ્તુ હોય છે એ ક્યાંક ને ક્યાંક એ લોક ઇન પીરિયડ જે છે એનો 3 વર્ષ 4 વર્ષનો આવતો આપણને જોવા મળે છે. તો 22-21,000ના ઝોનમાં જીરું સસ્તું હતું. હું ફરીથી કહું, 35-36-37,000ના ઝોનમાં જો જીરું જશે તો જીરું એ મોંઘું હું માનીશ મારા મત મુજબ. ઠીક છે, અને ક્યાંક ને ક્યાંક તમારે જે છે 32-33,000ના ઝોનમાં જો મોકો મળે તો ક્યાંક ને ક્યાંક તમારા હાથને ઢીલો કરવો જોઈએ. થોડો માલ જે છે થોડું પ્રોફિટ બુકિંગ મિત્રો કરવું જોઈએ. ઠીક છે, એનું કારણ ફક્ત એટલું જ છે કે જે પણ આ બાઉન્સ આવ્યો છે આ બાઉન્સનો એક રિટ્રેસમેન્ટ વેલ્યુ જે છે એ આવશે અને નીચેની સાઈડમાં 24-25,000ના ઝોનમાં જીરાને ખેંચીને લાવતું પણ જોવા મળશે. મિત્રો આ જે છે એઝ પર ટેકનિકલ સિસ્ટમ હું તમને વાત કરી રહ્યો છું અને ટેકનિકલ સિસ્ટમમાં આ પ્રકારેનું કામ નોટ ઇવન એક ટાઈમ દર વખતે થતું જોવા મળે છે. તો જીરામાં ખાસ થોડું ધ્યાન રાખજો. જે પ્રકારે 30,000ની ઉપર જીરું જઈ રહ્યું છે, નવી ખરીદી મિત્રો લાલચમાં આવીને ના કરશો. જેઓ તમે ખેડૂત છો, તમારી પાસે માલ હોલ્ડ છે, તો ક્યાંક ને ક્યાંક ખરીદીનો ઝોન હતો 20,000 22,000 23,000ના ઝોનમાં. હું તમને ક્લિયરલી કહેતો હતો કે ખરીદો, અહીંયા ખરીદવાનો ઝોન છે, અહીંયા ખરીદો. અહીંયા હું ક્લિયરલી કહું છું કે આ ખરીદવાનો ઝોન બિલકુલ નથી. ઠીક છે, ક્યાંક ને ક્યાંક જો તમે ઈચ્છતા હોય અને તમે સંતુષ્ટ હોય આ ભાવથી તો થોડો ઘણો માલ વેચી પણ શકો છો. ઠીક છે, નીચેની તરફ જીરામાં હું ફરીથી તમને જણાવું 24,000-25,000ના ઝોનમાં આવનારા સમયમાં જીરું ફરીથી આવતું જોવા મળશે. જો જીરાની કિંમતો ઉપરની તરફ જશે તો 33-34-35,000ના ઝોનમાં પણ જઈ શકે છે. પણ ત્યાં ગયા બાદ, એ ઝોનમાં ગયા બાદ પણ નીચેની તરફ જ કિંમતો આવતી જોવા મળશે. ઠીક છે, તો આ એક વાત હતી, જીરા વિશેની અપડેટ હતી, એ તમને મારે જે છે જણાવવી હતી. મેં તમારી સાથે વાત કરી. બીજી વસ્તુ, સોના વિશે મેં થોડા દિવસ પહેલા 75,000ની વાત કરી હતી. સોનું ત્યારે જે છે મિત્રો, જે લોકો વ્યવસ્થિત વિડીયો જોતા હશે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ વાતને. જો સોનું ક્યાંક ને ક્યાંક 74,400ના ઝોનમાં આપણને જતું જોવા મળ્યું છે અને ક્લિયરલી મિત્રો મેં તમને જણાવ્યું હતું યુટ્યુબમાં કે સોનું જે છે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક કોશિશ કરશે અને ઉપરની તરફ જે છે 74-75,000ના ઝોનમાં જતું જોવા મળશે મિત્રો. ઠીક છે, તો જીરા વિશે મેં વાત કરી તમને. જીરામાં શું છે, સ્ટ્રેટર્જી શું છે, અત્યારે આવનારા સમયમાં શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે. ઠીક છે, થોડું ધ્યાન રાખજો. જે પણ તેજી છે, જો મોકો મળે, હું તો એવું ઈચ્છીશ કે આ મોકાનો થોડો ઘણો લાભ લો તમે. ઠીક છે, ખેડૂત છો તો ખેડૂત તો મિત્રો તમે માલને ફરીથી ખરીદી શકવાના તો છો નહીં. તો તમારે જે છે
ધીરે ધીરે વસ્તુને જો મન તમારું રાજી હોય આ વસ્તુમાં તમારી સાથે, તો તમે ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ કરી શકો છો 30,000ના ઉપરના ઝોનમાં, 30 થી 35ના ઝોનમાં જ્યાં પણ તમને મોકો મળે ત્યાં આગળ મિત્રો. ઠીક છે, તો અહીંયા વિડીયોને હું ખતમ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.